નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબની સૂચના અનુસાર મિલકત વેરા વસૂલાત શાખા દ્વારા 2024-25ની રિકવરી ઝુંબેશ અંતર્ગત ઘણા મકાનોની સીલ મારવામાં આવ્યા। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના અનુસાર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓ દ્વારા પોતાની મિલકતની લાંબા સમયની બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જૂનાગઢ મહાનગરપાલિકાના ઘરવેરા શાખા દ્વારા ઘણા મિલકતોને સીલ મારવામાં આવી છે, જેમાં અંબા આર્કેડ મળી કુલ 3 મિલકતોને ઘણા બધા ઘરને સીલ મારવામાં આવ્યા છે। ઉપરોક્ત કામગીરી નાયબ કમિશનર ડીજે જાડેજાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર કલ્પેશ ટી ટોલિયા તથા હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલ જોશી દ્વારા કામગીરી કરવામાં આવી છે। મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આગામી દિવસોમાં સીલિંગ અને રિકવરીની કામગીરી કાર્યરત રહેશે। ઘણા લાંબા સમયથી બાકી રહેતી લહેણી રકમ 3 મિલકતોને સીલ મારેલ છે અને 3.25 લાખની વસૂલાત કરવામાં આવી છે। જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સામે ફરી ભૂતનાથના મહંત મહેશગીરી બાપુ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા। જૂનાગઢ શહેરમાં ભવનાથ, ભૂતનાથ અને ગિરીશભાઈ કોટેચાના વિવાદો દિવસે ને દિવસે નવા સ્વરૂપ જોવા મળી રહ્યા છે। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા સત્યનો રણકાર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, ન્યૂઝરૂમના દીક્ષિત ઠકરાર અને કિશન કોડડિયા જોડાયા હતા। મહેશગીરી બાપુ અને પત્રકારો વચ્ચે પ્રશ્ન ઉત્તરનો જંગ જામ્યો હતો અને પત્રકાર પરિષદમાં મહંત મહેશગીરી બાપુ દ્વારા ફરી ગિરીશ કોટેચા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગિરીશ કોટેચા દ્વારા ધાર્મિક અને જ્ઞાતિની જગ્યામાં કથિત ઘૂસપેઠ કરી છે અને ખોટી રીતે ટ્રસ્ટી થઈ ગયા છે અને બંને જગ્યા હડપી લીધી છે તેવા આક્ષેપો મહેશગીરી બાપુ દ્વારા ગિરીશ કોટેચા ઉપર કરવામાં આવ્યા હતા। જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તમામ આક્ષેપો નકારવામાં આવ્યા હતા અને આજે જગ્યાની વાત છે તો જગ્યાની વાત કરવામાં આવે તો એ જગ્યા મયારામ આશ્રમ અને બીજી જગ્યા વ્યાસ વંડીની છે। આજે ભૂતનાથની અંદર 3 સિનિયર પત્રકારો જગદીશભાઈ મહેતા, કિશન દવે અને દીક્ષિત ઠક્કર આ ત્રણેયને ચેલેન્જ ફેંકી હતી કે અહીંયા ભૂતનાથ મંદિરમાં તમે ચર્ચા કરવા આવો। પહેલા વખત તો આ જે પદ્ધતિ હતી ને, બાર બોર્ડ મારવા, હરેક વાતના જવાબ હોય, તમે પણ મને જ્યારે પૂછો છો ત્યારે મારે જવાબ દેવો જ જોઈએ। મેં પૂરેપૂરી આખી લાઈવ એની સભાને સાંભળી અને એની અંદર એણે આક્ષેપ એવો કર્યો કે વ્યાસ આશ્રમ કે જે ગિરીશ કોટેચા અંદર બ્રાહ્મણની જગ્યામાં કરી ગયો છે, એ બ્રાહ્મણના અહીંયા તો એમ કરીને ઓલાને બોલાવે। આ જોવ તમે, આ ખોટી વાતનો માસ્ટર માણસ છે। આ જગ્યા 1997માં, બરાબર સાંભળજો, આની જાહેર હરાજી થઈ હતી રાજકોટમાં, ટેરીટરી કમિશનર રાજકોટમાં, ક્યારે 1997માં। આ હરાજીમાં એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા અને એમાંથીને લીધેલી હતી। આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું, આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી બેસે જ ને એવું ટ્રસ્ટ નહોતું। આની કાયદેસર 1997માં હરાજી થઈ હતી, એની બધી નકલ છે। ટેરીટરી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી, હરાજીમાં જે ગયા હતા, પછી હરાજીમાં જે ભાવથી અમે લીધી, આ એના માલિક છે। માલિક એટલે આના દાદાએ, પ્રત્યુષ મારી પાસે બેઠો જ નહીં, એના દાદાએ આ જગ્યા 1997માં હરાજીમાં બહાર પાડેલી હતી। એનો જવાબ પ્રત્યુષ જ આપશે। બીજી વાત, એણે મયારામ બાપુના આશ્રમની જે વાત કરી, તો મયારામ બાપુના આશ્રમની મારા બંગલાની બાજુમાં જ છે। એની પોઝિશન તમે જો તો અત્યારે 60 છોકરા ભણે છે, હાવ ગરીબ ઘરના છોકરા, અમુકની કોઈ ફી પણ નથી ભરી શકતું, મા બાપ વગરના છોકરા તેની ફી પણ। એવી પોઝિશનની અંદર જ્યારે મનસુખભાઈ વાજાઈને મને વાત કરી, અમે એક સુરતની પાર્ટી પાસેથી 60 લાખ રૂપિયા દઈને આખું છોકરાઓને રહેવાનું, હોટલમાં રહેતા હોય ને એવું સરસ બિલ્ડિંગ બનાવી દીધું। આજે પણ દર મહિને આટલી 37 ગાયો છે અને 60 છોકરાની ત્યાં આવક તો છે નહીં કોઈ। આના ખર્ચા ઉપાડવા માટે થઈને મનસુખભાઈને જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ એવી પોઝિશન છે ખરાબ, તમે આવો ને ટ્રસ્ટીમાં। મેં એને પહેલાં પણ ના પાડી હતી,
અને એ ટ્રસ્ટીનો એ લોકોએ સર્વાનુમતે મારો ઠરાવ કર્યો. આ મનસુખભાઈ વાજા, આ પ્રત્યુષ છે. પ્રત્યુષ મેઇન વાત જે આ આપણી વ્યાસ આશ્રમની છે, આજે પણ ઈ જ છે પોતે. હું પોતે જ ટ્રસ્ટી છું. એ વાત ઈ કરતો તો આઈની વાત નથી. આની તો કોકે એને આમી અધૂરી માહિતી આપી જાય ને આ ટેવ વાળો માણસ છે. આની ટેવ જ આ છે. એને જેટલા જગદીશભાઈ પ્રશ્ન પૂછ્યા કે આ હું હતું તો એના હું તમને કહી દઉં કે 1997 ની અંદર આ જગ્યા ટ્રસ્ટની, આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું, આ કોઈ પારિવારિક ટ્રસ્ટ હતું. એમાં પણ 3-4 જણા ઓફ થયા. એ સમયે પ્રત્યુષના ફાધરે મને બોલાવીને એમ કીધું કે ગિરીશભાઈ હવે આમાં પણ જયારે આ મંદિર છે, શિવનું મંદિર છે, હવેલી છે, તો આના માટે પણ કંઈક દર મહિને લાઇટ બિલ આવે, પૂજારીનો ખર્ચો હોય. એ સમયે એના ફાધરે મને ટ્રસ્ટીમાં લીધો હતો. એક વાત, આ તું જેમ ભવનાથના મંદિરમાં ચડી બેઠો, ભૂતનાથના મંદિરમાં ચડી બેઠો, તારે માં અંબાજીનું મંદિરમાં તું ચડી બેઠો, આ એવું ટ્રસ્ટ નહોતો. મારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે અથવા મારા ભાઈઓ નક્કી કરે. તો આના ફાધરે ને એ પણ કહું છું, જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર હોય ગયો, બંગલો આજથી ને 27 વર્ષ પહેલા એ હરાજીમાંથી ને જગ્યા લીધી હતી. રાજકોટ કમિશનરે એનો ઠરાવ, ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠરાવ દસ્તાવેજ થયો છે. એનો ઠરાવ એ બધું પણ તમારે જ્યારે જોઈએ ત્યારે મારી પાસેથી તમારે લઈ જવાનું. હવે મેઇન વાત આવે છે કે મયારામ બાપુના આશ્રમની. હું હસમુખભાઈ પી ત્રિવેદી મયારામજી આશ્રમમાં છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટી છું અને લગભગ 20 વર્ષથી ત્યાં સેવાકીય પ્રવૃત્તિ, એકાઉન્ટ લખવું અને વહીવટી પ્રક્રિયા કરવી એ હું કામગીરી બજાવું છું અને નિયમિત છેલ્લા ઘણા વર્ષોથી જાઉં છું. મારી હાજરી સતત હોય જ છે દરેક કામકાજ ઉપર, એકાઉન્ટ મેટર, બાંધકામમાં, દરેકમાં. ભૂતનાથ મંદિરની અંદર હું 15 થી 20 વર્ષ વિદ્યાર્થી તરીકે મારું જીવન મેં ગુજારેલ છે. મારા ફાધર ને મધર નાનપણની ઉંમરથી ગુજરી ગયા હતા, જેથી અમારા ગામના વિદ્યાર્થીઓ હતા એ મને ભૂતનાથમાં લઈ આવ્યા હતા. આ મહન છે એ ચોથા મહન છે મારી યાદીમાં. પહેલા બ્રહ્મગીરી બાપુ હતા, પછી વિશ્વદાનંદ બાપુ આવ્યા, પછી વસંતગીરી બાપુ અને હવે અત્યારે આદરણીય મહેશગીરી બાપુ આવ્યા છે. એટલે જે શરૂઆતમાં મેં મારી M.Com LLB સુધી વકીલાતની પદવી ભૂતનાથમાં રહીને જ મેં કરેલી છે. મેં 12 થી 15 વર્ષ સુધી સવા સાંજ બેની આરતી બ્રહ્મગીરી બાપુના સમયમાં કરેલી છે. એ પછી હું સેવા ભાવનાથી મયારામ આશ્રમમાં 1 વર્ષ હું પીડી કોમર્સની અંદર ભણેલો. ત્યારથી મને ટ્રસ્ટમાં મેં 1-2 ભૂલો કાઢીને મને લેવામાં આવ્યો જે તે વખતે અભિરામ બાપુના આચાર્ય પદેથી. પછી અમારા ટ્રસ્ટની અંદર જગ્યાઓ ખાલી પડી. તે પછી રામનારાયણ બાપુ તે અમારા પ્રમુખ હતા. પછી એમને વાત કરી કે ભાઈ આપણે ટ્રસ્ટી છે, તો એણે પછી મુક્તાનંદ ગુરુ મહેશગીરી પર કળશ ઢોળો કે આપણે આમને લઈ લઈએ તો આપણે થોડી રાહત થાય, કારણ કે મુક્તાનંદ બાપુ છે ભવનાથ વંશ ચલાવતા, અમારા રાષ્ટ્રીય અંદર ઘઉં તેલની જ ખાસ જરૂરિયાત રહેતી, એટલે એને અમે લઈ લીધા. એની દેરીમાંથી રેગ્યુલર આવતા, મિટિંગમાં આવતા, સહી કરી જતા અને 1-2 વાર એને ઘઉંનો પુરવઠો પણ પૂરા પાડેલો. એ દરમિયાન કોરોના કાળમાં તેનું અવસાન થઈ ગયું. પછી મારી ઈચ્છા એવી હતી કે ભાઈ આપણે ભાઈ મુક્તાનંદ ગિરીશ બાપુ જ આપણા ટ્રસ્ટમાં હતા, એમની જગ્યાએ એમના ગુરુજી અત્યારે હાલ કારભાર સંભાળે છે, ભૂતનાથ મહંત તરીકે આવ્યા છે, એને આપણે ટ્રસ્ટમાં લઈએ તો આપણે જે અનાજ તેલની જે વિદ્યાર્થીઓ જે ગરીબ રહે છે અને ગાયોની પવાનો ખર્ચો છે એ આપણે પાર પાડીએ કે એ માટે મહેશગીરી બાપુનું જૂના વિદ્યાર્થી તરીકે 8 થી 8-10 માસ પહેલા મુલાકાત કરવા હેતુથી અમે લીધા છે. અમે ટ્રસ્ટની અંદર કાયદેસર પ્રવૃત્તિ કરી, ઠરાવ પસાર કરી, ચેરિટીની મંજૂરી કરી અને વિવિધ પ્રોસિજર કરીને ગિરીશભાઈને લેવામાં આવેલ છે. કોઈને રાજીનામે લીધે નથી, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ, કાયદા વિરુદ્ધ, હું પોતે વકીલ હોઉં, કાયદાકીય વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ ન કરું, કેમ કરું ન કરું મને સંપૂર્ણ ખ્યાલ છે. હું જે બોલું છું એનો સંપૂર્ણપણે મારે જવાબ દેવાની મારી કોઈ પણ વસ્તુની મારી પૂર્વ તૈયારી છે. હું પોતે જ ટ્રસ્ટી છું અને હું પોતે જ સંચાલન કરું છું. 1997માં જે તે સમયે મારા દાદાએ હરાજી કરેલી હતી. એ હરાજીમાં આ લોકોએ જે તે સમયે રાજકોટ ચેરિટી કમિશનર પાસે જવાનું હોય ને પૈસા ભરીને જગ્યા લેવાની હોય, એ પ્રમાણે એ લોકોએ લીધી હતી. આજે મારા ફાધરે જે તે સમયે, વડીલ મારે કોઈ હતું નહીં સાથે, એટલે મારા ફાધરે જે તે સમયે ગિરીશભાઈને જે તે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા અને એ પારિવારિક સંબંધને કારણે જ આ બધું ટ્રસ્ટમાં ગિરીશભાઈ આવ્યા છે.
વિકસિત ભારતની વાત થઈ છે, વિકસિત જુનાગઢની વાત થઈ છે, પણ જુનાગઢનું જે નાનામાં નાનું ગામ છે એ ડુંગરપુરની રિયાલિટી આપણે ચેક કરીએ. આમ તો વાત એવી થઈ છે કે છેવાડાના લાભાર્થી સુધી લાભ પહોંચાડવો છે, ભૂગર્ભ ગટરના કામ કરવા છે, પાણીની વાતો કરવી છે, પણ જ્યારે રિયાલિટી ચેક કરીએ ત્યારે જુનાગઢની શું દશા છે એમાં ખાસ આપણે આજે જુનાગઢના ડુંગરપુર ગામે છીએ. ડુંગરપુર ગામના સુભાષનગરની જે દશા તમે જુઓ, તમે જોઈ શકો છો કે અહીંયા ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે. જે રીતના જોઈ રહ્યા છો તે જે મેઇન રસ્તો છે, મેઇન રોડથી અંદર આવવામાં પણ લોકોને ભારે તકલીફ પડી રહી છે. અને બીજી તરફ તમે જુઓ કે ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, જે બજારો છે બજારોમાં ખુલ્લેઆમ પાણી જોવા મળી રહ્યા છે. આ જ રીતના જ્યારે વાત કરીએ અહીંના સ્થાનિક લોકોની, તો આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાના છે. આપણે એને પૂછીશું કે કઈ રીતની વાત છે. જી બેન, તમારું નામ અને કઈ રીતની વાત છે? યાસ્મીન ચૌહાણ. શું વાત છે બેન? અત્યારે આ ગટરની વાત છે બધી. ગટર ભૂંગરા નાખ્યા છતાં પાણી જાતું નથી, અને ઉપર પાણી થી હેઠાસ ઉપર છે એટલે અમારું પાણી ઘર પાસે બધાયનું ભેગું થાય છે. એટલે પાણી શા માટે નથી જતું, એનું કારણ શું? ભૂંગરા ગટરો ભરાઈ ગઈ છે આખી, એના હિસાબે પાણી નથી જાતું. નાના ભાઈ અને નાના નાના પાઇપ નાખેલા છે, એના હિસાબે નથી પાણી જાતું. ને ગટરો ચોમાસાની આખી ભૂંગરા ને બધું ભરાઈ ગયું છે. અત્યારે શું તકલીફ પડે? અત્યારે આ જો ગટરો ભરેલું જ છે, અને છોકરા બીમાર છે, છોકરા ક્યાંય જઈ શકતા નથી, રમી નથી શકતા, ક્યાંય જઈ શકતા નથી. અમે બાયણે નથી નીકળી શકતા, બધી ઘરે ઘરે બીમારીઓ છે. જોવો ઘરે આવી. આપણી સાથે એક બીજા બેન જોડાણા. બેન, કઈ રીતની વાત છે? તમારું નામ અને કઈ રીતની વાત છે? જેતુનિયાસીન ચૌહાણ. અમે ડુંગરપુરના વિશે છે. અમે અમારા ઘર પાસે છે પાણી જો ભેગું થાય છે ને અહીંયા કુંડી એવી રીતે ભરેલી છે કે અમારા બાળકો અહીંયા ખુલ્લી રાખીને વયા જાય છે. અમારા બાળકો અંદર પડે છે. હું અમારા નવડાવવા ધોવરાવા એને કેવી તકલીફ છે બચ્ચાઓને. નાના નાના બચ્ચાને કેમ અમારે લઈ જવા? આ સરકારને સમજવું જોઈએ, જે અહીંયાનો ચૂંટાણું છે એને બધું સમજવું જોઈએ કે આ હું કરીએ છીએ. જોઈ જોઈને વયા જાય છે. અહીંયા કોઈ જાતની જવાબદારી નથી. બોલે છે તો એમ કે આ કાલ થઈ જાય, આજે થઈ જાય, થતું જ નથી. આ સભ્ય ચૂંટાણા તો સભ્યને કરવું તો પડે ને. તમે ધ્યાન ન રાખો કઈ. જે રીતે વાત કરીએ કે જે ચૂંટાયેલા સભ્યો છે એની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી છે, પણ છતાં પણ કામ નથી થતા. આપણી સાથે એક બીજા બેન જોડાણા છે, આપણે એમને પૂછીએ. જે રીતે વાત કરીએ અહીંયા ચૂંટાયેલા જે અહીંના સભ્યો છે એ પણ અહીંયા છે, આપણે એની સાથે વાત કરીએ કે કઈ રીતની વાત છે. મિત્રો, કઈ રીતની વાત છે? ભાઈ મારાથી કઈ ના બોલાય. ગટરનો પ્રોબ્લેમ છે, સરપંચે કહ્યું. હું મારા કઈ કામ નવરો નથી. બસ ન બોલવા પાછળનું કારણ? મારી પાસે ટાઈમ હું કઈ પૂરું જાણતો નથી એટલે કઈ મને ખબર નથી. પણ ગટરની સમસ્યા તો છે જ. હવે સમસ્યા છે મને ખબર છે, મને આ નડે જ છે બરાબર. પણ હું સરપંચને કેટલી પેલા કીધું. શું બસ સરપંચ શું કહી જાય? બસ હવે લઈ લ્યો, અમને સરપંચ શું કહે? હવે લઈ લ્યો ભાઈ, અમારે કઈ બોલવું નથી. જે રીતે વાત કરવામાં આવે છે કે અહીંના જે ચૂંટાયેલા સભ્યો છે એ પણ ક્યાંક ને ક્યાંક સરપંચથી દબાણ થયા હોય એવું દર્શાવી રહ્યું છે, અને એના કારણે બોલવા માટે પણ તૈયાર નથી. આવી જ વાતો સાથે આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછીશું. જે હર્ષુભાઈ, કઈ રીતની વાત છે? આ તમે જોઈ શકો છો કે જે આ ગટરમાં ખરેખર કાયદેસર તમે જો તો ભ્રષ્ટાચાર જ થયો છે. કારણ કે આ ગટર આ વિસ્તારના પ્રમાણમાં ખરેખર 2 થી 2.5 ફૂટનું જો ભૂંગરું નાખવામાં આવ્યું હોય તો આ સમસ્યા ન ઊભી થાય. એટલા માટે કાયદેસર સરપંચ દ્વારા જાણી જોઈને આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. મેં એને રજૂઆત કરી હતી અગાઉ કે આ ભૂંગરું ખરેખર આ 1.5 ફૂટનું ભૂંગરું ગટરમાં ન હાલે, પણ છતાં એ એમ કહે છે કે ઓછી ગ્રાન્ટ છે. તો ઓછી ગ્રાન્ટ હોય તો હું કામ આ કામ ગટરનું કરવું જોઈએ? છતાં એને ઉપરવટ થઈને 1.5 ફૂટનું ભૂંગરું નાખેલું છે, એટલે આ સમસ્યા ઊભી થયેલી છે. જે રીતે વાત કરીએ ચૂંટાયેલા સભ્યો છે એ કેમ નથી બોલવા માટે તૈયાર? ચૂંટાયેલા સભ્યોમાં કદાચ ને એવું પણ હોઈ શકે કે એ સરપંચ ભેગા સામેલ હોય. કારણ કે અમે જ્યારે સભ્યોને આપ્યો, અમારા આ વિસ્તારના માણસોએ મત આપ્યો છે, એ ખરેખર ન્યાય માટે એને એમ અમારા વિસ્તારમાં કામ થશે, પણ છતાં એ બોલવામાં જો અત્યારે અચકાતા હોય તો ક્યાંક ને ક્યાંક સરપંચની સાથે એ પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોઈ શકે. તો જ ન બોલ. કારણ કે આ નજરની સામે જોતા કાયદેસર ખબર જ છે કે ભ્રષ્ટાચાર થયો જ છે ગટરમાં, છતાં જો બોલવામાં પ્રોબ્લેમ થતી હોય ને તો એ સરપંચની સાથે ભ્રષ્ટાચારમાં સામેલ છે એ સાબિત થઈ ગયું. જે રીતે વાત કરવામાં ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની તમને શું લાગે છે? હું કઈ બોલવાનું તમારે સરપંચ. જે રીતે વાત કરવામાં આવે કે જે સભ્યો છે એ હાલમાં બોલવા માટે તૈયાર નથી, પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવી અહીંની વાત મળી રહી છે. સાગર નિર્મલ. જુનાગઢ શહેરમાં પેથલજીભાઈ ચાવડા દ્વારા નિર્મિત ડોક્ટર સુભાષ એકેડેમી જુનાગઢ સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના અભ્યંતર પ્રવૃત્તિના ભાગરૂપે વાર્ષિકોત્સવ 2024 યોજવામાં આવ્યો હતો. આ ભવ્ય શૈક્ષણિક સમારંભનો શુભારંભ ગુજરાતના વરિષ્ઠ અને જાણીતા પત્રકારો દ્વારા કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેરના પેથલજીભાઈ ચાવડા દ્વારા નિર્મિત ડોક્ટર સુભાષ એકેડેમી જૂનાગઢના સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના અભ્યાસોત્તર પ્રવૃત્તિના ભાગરૂપે વાર્ષિક ઉત્સવ 2024 યોજવામાં આવ્યો હતો. આ ભવ્ય શૈક્ષણિક સમારંભનો શુભારંભ ગુજરાતના વરિષ્ઠ અને જાણીતા પત્રકારો દ્વારા કરવામાં આવ્યો હતો. સેવા, સાધના અને સંસ્કારની તપોભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં આવેલી ઐતિહાસિક નગરીના અગ્રણી કેળવણીકાર પેથલજીભાઈ ચાવડા નિમિત્ત ડોક્ટર સુભાષ એકેડેમી જૂનાગઢના સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સુભાષ યુનિવર્સિટીના અભ્યાસોત્તર પ્રવૃત્તિના ભાગરૂપે 2024ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉદ્ઘાટન અને અધ્યક્ષશ્રી તેમજ ઉપસ્થિત વિદ્વાન વક્તાઓની ઉપસ્થિતિ રહી હતી. સાથે આહિર રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ તકે કાર્યક્રમના ઉદ્ઘાટક અજય ઉમટ અને નુપુર પટેલ, અક્ષય જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર અને મુખ્ય મહેમાન પ્રવીણભાઈ આહિર, GSTVના ગોપીબેન ધાંધર, નિર્ભય ન્યૂઝ અને આહિર રત્નો કાનાભાઈ બાટવા, રજનીકાંત કાતરિયા, પોપટભાઈ, અર્જુનભાઈ ડાંગર, વિજયભાઈ જોટવા વગેરે જાણીતા એન્કરો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જે પરિસ્થિતિ તમારી સામે હોય, હું હવે આ બેન દીકરીને એડ્રેસ કરીશ, તમને પણ બાળકો. પહેલું વસ્તુ લખી રાખો, લેસન. સુખી થવું હોય તો શિકાયત કદી ન કરવી. શિકાયત ક્યારેય સોલ્યુશનનો વિકલ્પ હોતો જ નથી. ઝરણું ક્યારેય કહેતો નથી, ઝરણું જે હોય છે પાણીનું, એ ક્યારેય કહેતું નથી ઓહો આગળ તો ખાડો છે, ઓહો ઉપર તો ઢોરો છે, ઓહો અહીંયા તો પથ્થર છે, ઓહો અહીંયા તો ઝાડવું છે. શિકાયત કરતું જ નથી. એ પોતાની મેળે રસ્તો કરી લે છે અને એટલે એ નિર્મળ જળ છે, પાણી પી શકે એવું. અને જે લોકોને અહમ છે, ના મારાથી અમુક વસ્તુ ન થાય, તો આવડો મોટો સમુદ્ર હોવા છતાં એક ચકલીની પણ પ્યાસ બુજાવી શકતો નથી. એટલે તમને કહું છું, ક્યારેય આપણે ત્યાં શિક્ષક મોડા આવ્યા, ચોપડા નથી, કેટલાક શિક્ષક કે શિક્ષિકા બેન અમને વઢે છે, મારે છે, યા તો કાંઈ પણ ખીજાય છે, અમુક શિસ્તપ્રણે રહેવાની વાત કરે છે, મમ્મી પપ્પાને મળવા દેતા નથી, રજા ઓછી કરી દીધી છે, લેસન બહુ આપે છે, જે કરે તે. સાહેબ યહી તો સમય હે. પછી અમારી જેમ તમારા ગળદિયા પાણા થવું જુદી વાત છે, હેરાન થવા માટે. એ ન થવું હોય અને ઊંઘ વેચીને ઉજાગરા ન કરવા હોય તો આ બહેતરીન તક છે અને માણી લેજો. અમને તો કોઈ કેનાર નતું, ખબર નથી. ભણતા હતા ત્યારે શિક્ષણ શું છે, શિક્ષણનું મહત્વ શું છે, શું કરીએ તો શિક્ષણ મળે, શિક્ષણ મળ્યા પછી શું થવાનું, રામ બરોબર કાંઈ ખબર હોય તો. અમને તો એટલું હતું કે ઘરે નથી હચવાતા એટલે બોડીમાં મૂકી દીધા, ધેટ્સ ઓલ. આટલી જ વાત હતી. પણ આપની જાણ ખાતર અમે SSC સુધી આમ ભણ્યા છીએ, મને સાલે યાદ નથી, પણ 2 વિદ્યાર્થી અમે SSCમાં હતા. એક સખત વાંચે, એ તો આંબાની ડાળે ચડીને વાંચે, કદમ ચડીને જેમ કાંગડો થઈ જાય, રાતના 2 વાગે ઉઠી વાંચે, પ્રાગડવાહે વાંચે. અમે 2 જ હતા, હું અને એક શશિકાંતભાઈ. તો હું તો ક્રિકેટ રમું, કારણ કે મને મારું ભવિષ્ય ખબર હતી કે આમાં મારો મેળ પડે એમ છે નહીં. પણ એટલે મેં કારટી ન કરી. અને હકીકતે તમને કહું, હું હજી જવાહરભાઈ તરફ એ વાત લઈ જવા માગું છું કે સ્વામી ધર્મબંધુજી, કદાચ આપણે નામ સાંભળ્યું હોય, ઉપલેટા પાસે આશ્રમ છે, સાંભળ્યું છે? વેરી ગુડ, બહુ છે. વાહ. તો બધું દીકરીઓ ક્યાં હા પડે, છોકરાઓ ક્યાં નહીં? હરિઓમ. स्वामी धर्मबंधु जी ने कीधु एक बात, जगदीश जी मैं ये चाहता हूं कि मैं एक शिक्षण संकुल बनाऊं उपलेटा में, तो आप बताइए आपकी राय क्या है। मैंने उनको कहा कि देखिए आप अकेला दैनिक पढ़ते हो? बोलता हाँ मैं पढ़ता हूं। उसकी टैगलाइन है, अकेला दैनिक की टैगलाइन है, सवारे 4 सांजे अकेला। तो मैंने कहा हाँ, मैं कीधु बीजा केटलाक तमे राजकारणीओने त्यां जजो, पाछळ सिंहनुं मोरुं होय, सिंहनुं, अने लख्युं होय नो पॉलिटिक्स प्लीज। भाई राजकारण करतानी जे होय चोखी वात करजो। एम गुजराती ई छे, तमे कोईने त्यां जाओ, खुरशी पर पोते रिवोल्विंग चेर उपर बैठा होय, विठ्ठल रादडिया जेवा कोई पण, के भाई जवाहरभाई जेवा, पाछळ सिंहना मोरामां लख्युं नो पॉलिटिक्स प्लीज। अहींया कोई राजकारण करतानी जे होय क्लियर वात करजो।
મેં કીધું આ ટેગલાઈન તમે વાંચી છે ને? તો કે હા. તમારે જો સ્કૂલ બનાવવી હોય જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમને દેશી હાથના બનાવટનો તમંચો અને કારતૂસ ગન બે સાથે દબોચી લેતી એસઓજી પોલીસ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સૂચના અનુસાર માર્ગદર્શન મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા, ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચનાઓ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢના એસઓજી શાખાના પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલ તથા ભૂપત સિસોદિયા ચોક્કસ બાતમી હકીકત મળી કે એજાજ ઉર્ફે એજુ ફારૂક બ્લોચ જૂનાગઢનો જેલ રોડ વાળો ગેરકાયદેસર હથિયાર સાથે ખામધોડ ગામથી ખલીપુર ચોકડી તરફ નીકળનાર છે. તેની સાથે ગેરકાયદેસર હથિયાર હોવાની ચોક્કસ બાતમી મળી. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ જ્યારે જગ્યા ઉપર હોચ હતી ત્યાં દરમિયાન જૂનાગઢના ખલીપુર ચોકડી આગળ ખામધોડ રોડ પર આવેલું રામનિકેતન ફાર્મ પાસેથી ઉપરોક્ત બાતમી હકીકતવાળી ઈસમ નીકળતા તેની અંગ ઝડપી કરતા તેના નેફામાંથી એક પીળા કલરનો ઉપરોક્ત થેલીમાંથી દેશી હાથની બનાવટનો તમંચો તથા ખિસ્સામાંથી 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી તુરંત તેને પકડી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ट्रस्टी है जो मायाराम आश्रम के, वो आश्रम में आते हैं, गुरुजी से बात करते हैं और बोलते हैं गुरुदेव आप बुजुर्ग हो गए, आपके शिष्य को अभी ट्रस्टी बना देंगे हम, आप इस्तीफा दे दीजिए. तो गुरुदेव बोल रहे हैं, एक हमारे शिष्य होते हैं गुरुजी का, उनको बोलते हैं आपका आधार कार्ड फोटो दे दीजिए और आप साइन सिक्का कर दीजिए. तो वो गुरुदेव उनके साइन सिक्का कर देते हैं और वो फोटो वगैरह ले जाते हैं, आधार कार्ड वगैरह. और वहां से 2-4 दिन बाद उनको पता चलता है आश्रम के बच्चों को कि भाई हम ट्रस्टी वहां नहीं रहे, इस्तीफा दे दिया है. तो उन्होंने बोला कि आपको वहां से ट्रस्टी हटा दिया गया है और आपको अभी ट्रस्टी नहीं लेंगे, वहां किसी और को ट्रस्टी लेंगे. तो मैंने वहां आए तो मैंने बोला हम तो इतना कोई इच्छुक है नहीं आश्रम में ट्रस्टी रहे, और है क्या मैटर क्या है, हमको तो वो बोल के गए भाई चेलों को बनाएंगे, हमको तो बुलाएंगे वो, तो हम बात रखेंगे वहां, भाई क्यों हटा रहे हो, हमको क्या प्रॉब्लम है. तो मैंने त्रिवेदी भाई को फोन किया, मैंने बोला त्रिवेदी भाई हमको हटाने का रीजन क्या है, हम गुरुजी इस्तीफा नहीं देंगे, ऐसे चेलों को तो बनना ही पड़ेगा. तो बोले हमारे ट्रस्टी नहीं मान रहे हैं. तो मैंने बोला ट्रस्टी की मीटिंग रखो, हमको बुलाओ वहां, भाई क्यों नहीं मान रहे, उनका हमें ब्यौरा दो, वहां आएंगे हम पूछेंगे हमने क्या गुनाह किया है, क्यों हटा रहे वहां से, हमने क्या किस लिए हटा रहे हो आपको. तो बोले हम ट्रस्टी को बुलाएंगे, आपको भी बुलाएंगे, आप चिंता मत करो, हम आपके साथ है. मैंने बोला हमारे साथ 420 करोगे तो 420 का मुकदमा भी होगा. मैंने यहाँ तक तो उनको त्रिवेदी भाई को बोला है फोन में, उनको पूछ सकते हो सामने लाके, त्रिवेदी भाई के मेरे सामने बैठक कर सकता हूँ मैं और उससे पूछ भी सकता हूँ मैंने जो वर्ड्स बोले. तो वहां के विद्यार्थी ने बोला कि बापू आप उसके अंदर इन्वॉल्व हो वापस, और नहीं तो उसको बेच देंगे, हमको निकाल देंगे, हमारी विद्यार्थियों की वहां से पढ़ाई खत्म हो जाएगी. इसीलिए हम इसके लिए वापस आए. बाकी हमारे को आश्रम की कोई भूख नहीं है, हम एक स्टेट नहीं 10 स्टेट पार करके यहाँ आ सकते हैं, आश्रम बना सकते हैं. तो ऐसे आश्रमों की हमें भूख भी नहीं है जो हम कि भाई उसे ट्रस्टी रहे या नहीं रहे, हमारे किसी की भूख नहीं है. हमारे प्रभु देने वाला ऊपर वाला दाता है, गिरनार है. તો મને બન્યા છો ટ્રસ્ટી, આ યોગ્ય નથી ને જેના પ્રમાણ તમે જો કે 7 દિવસ પહેલા વાંદા અરજી છે તેમ છતાંય એનો ઓર્ડર થયો. તો આ ભ્રષ્ટાચારની માજા મુકાઈ રહી છે અને આનાથી ધર્મને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. હું ફરી વખત કહું છું કે આવી રીતના જો થશે તો જુનાગઢ, ગિરનાર અને આ બધું સાહેબ વેચાઈ જશે અને આ ધુતારાઓ લૂંટારાઓ બધું ખાઈ જશે. એના પહેલા જનતાને કહું છું, મીડિયાને કહું છું કે આવો, હું પહેલ કરી રહ્યો છું, હું સફાઈ કરવા માંગુ છું ગિરનારમાં. હું ઈચ્છું છું કે કોઈ પણ બેન દીકરી જાય તો એ સાધુને પગે લાગતી વખતે એને વિચાર ન કરવો પડે. ત્યાં ટૂન થઈને દારૂ પીને પડેલા હોય છે. મને આજે ઘણો બધો વિડીયો બધું બતાવતું કે ત્યાં મુજરા ચાલે છે સાહેબ, જગ્યાના અંદર રાવટી શિવરાત્રીમાં મુજરા ચાલે છે. હવે પાછી પ્રેસ કરીશ ત્યારે એ બધું બતાવીશ, વિડીયો સાથે બતાવીશ કે કેવી રીતના ચાલે છે. મને આવો ગિરનાર નથી જોતો સાહેબ, મને મારો ગિરનાર પાછો જોઈએ છે. હું ભગવા પહેરું ના પહેરું એનાથી કોઈ ફરક પડવાનો નથી સમાજને, મને નથી પડવાનો. સમાજ કહેશે તો હું પાછા પેલા કપડા પહેરી લઈશ, પણ સફાઈ કરવા માટે જે જરૂર છે એ કરીશ. મને મારા સમાજે નક્કી કર્યું એટલે હું આવ્યો. એ લોકો એમ કે છે કે તમે ફાવે ત્યારે પહેરો, ફાવે નહીં. મને ફાવે ત્યારે નહીં, મને પાછો લાવવામાં આવ્યો કેમ કે આ બધું સંભાળવાનું હતું. એટલે એ બહુ મોટો નિર્ણય હતો કે દિલ્હી છોડીને મને આવવું હતું. તો આવા ઘણા બધા કારણો છે.
ઘણી બધી વાતો હજી અધૂરી રહી ગઈ છે, મેં પૂરી કરવા માટે એમને એમ પણ કીધું અમદાવાદ કહેશો તો અમદાવાદ પણ આવીશ, બધે કરીશ, પણ આ વાત પૂરી કરશું. આરોપ લગાવો, સાંભળેલી વાતો તમે કરો છો, બધી વાત કોઈ એમ કે આમ કર્યું તેમ કર્યું, પણ પુરાવા સાથે વાત થશે તો એ યોગ્ય ગણાશે. પુરાવા સાથે નહીં થાય તો રાગ દ્વેષ અને કેમ કે મેં સફાઈ અભિયાન શરૂ કર્યું છે એટલે મારા ઉપર અત્યારે 100 કેમેરા લાગેલા છે સાહેબ, 100 કેમેરા. અત્યારે હું શ્વાસ લઉં કઈ લઉં તો પણ મને બધા જોવે છે શું કરે છે નહીં, તો મને ખબર છે કે હું શું બોલી રહ્યો છું, કેમ કરી રહ્યો છું, શું ચાલી રહ્યું છે અને શું મને કરવાનું છે. સત્ય અને ધર્મના માટે હું ઊભો થઈને આગળ વધ્યો છું, તો આગળ વધીશ. કદાચ આખું વિશ્વ વિરોધમાં વયો જશે, મને વાંધો નથી. સત્ય અને ધર્મને હું નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. જય गिरनारी. તમને કોઈ प्रश्न હશે तो पूछ लो. वो हम करेंगे, जो ट्रस्टी के लिए बोला गया था तो ट्रस्टी तो हम वापस रहेंगे जरूर. बाकी बिश्नोई कम्युनिटी सबको पता है, यूट्यूब पे सर्च कर लीजिए. और सक्षम है, न कि आश्रम की भूख है. फिर भी हम लड़ाई इसलिए लड़ेंगे कि उन विद्यार्थियों के लिए अच्छा हो, वहाँ पढ़ने वाले विद्यार्थी रहते हैं वहाँ, उनके लिए लड़ाई लड़ेंगे जी. जय गिरनारी.